નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. આજે આપણે સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 6 એનો આપણે મધ્યસ્થ આજે શોધીશું. આશા કરું છું કે અગાઉના પણ જે પણ વિડિયો છે તમને સારા લાગ્યા છે. જો વિડિયોની માહિતી સારી લાગી હોય તો દરેક મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તેમજ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની બાકી હોય તો કરી લેજો અને તમારા બીજા મિત્રો સાથે પણ આ વિડિયોને શેર કરતા રહેજો. શરૂ કરીએ મિત્રો. દાખલા નંબર 6. અહીં આપણને આ રીતે સંખ્યાત્મક માહિતી આપી છે. વર્ગ ઉપર વર્ગ સ્વરૂપે માહિતી આપી છે, નીચે એની સંખ્યા આપેલી છે અને કહ્યું છે કે ભાઈ આ 100 લોકોની માહિતી કુલ આપણને આપવામાં આવી છે અને એનો આપણે મધ્યસ્થ શોધવાનો. તો શું કરીશું મિત્રો? હવે આપણે પહેલાની મેથડ ચાલે છે. સૌથી પહેલા જે વર્ગ આપેલા છે લખી લઈએ. 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16 અને 16 થી 19. તો જેટલા મિત્રો આપણને વર્ગ આપ્યા હતા એ લખી દીધા. વર્ગ આ લખ્યા પછી જે સંખ્યા મતલબ એ શું થઈ આપણી આવૃત્તિ. તો જે આવૃત્તિ આપી છે એ લખી દઈએ. 6, 30, 40, 16, 4 અને 4. અને આપણને રકમમાં કહ્યું છે કે કુલ આવૃત્તિ 100 છે, તો મતલબ કુલ આવૃત્તિ n એટલે કે આ બધી આવૃત્તિનું ટોટલ કરીશું તો આપણને કેટલું મળશે? 100. તો આપણે લખી લીધા n બરાબર 100. આટલું થઈ જાય એટલે શું કરવાનું મિત્રો? સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું. તો અહીંયા સંચય આવૃત્તિ આપણે લખી CF. તો એના માટે હવે તમને ખ્યાલ જ હશે હવે શું કરવાનું છે. આપણે અગાઉના વિડિયોમાં જે કરતા આવ્યા છીએ, પહેલી આવૃત્તિ એમને 6 તો 6 માં 30 ઉમેરો, 36 36 માં 40 ઉમેરો, 76 76 માં 16 ઉમેરો, 92 92 માં 4 ઉમેરો, 96 96 માં 4 ઉમેરો, 100. મેં તમને કહ્યું હતું મિત્રો કે CF નું ખાનું એટલે કે સંચય આવૃત્તિનું ખાનું આપણે જ્યારે બનાવતા હોઈએ તો તમારે એ ધ્યાન રાખવાનું કે આ છેલ્લી સંચય આવૃત્તિ કુલ આવૃત્તિ બરાબર થવી જોઈએ. જો એવું થતું હોય તો મતલબ તમારી CF ની બધી વેલ્યુ સાચી છે. ન થતું હોય તો CF ની વેલ્યુ ફરીથી એકવાર ટોટલ કરીને લખી લેવાનું. આટલું થઈ જાય એટલે પછી શું કરવાનું મિત્રો? વર્ગ નક્કી કરવાનો. વર્ગ નક્કી કરવા માટે શું કરવાનું છે? n/2 એટલે કે 100 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 50. તો હવે આપણે આ જે 50 સંખ્યા છે એ શું કરીશું? CF ના ખાનામાં શોધવાનો પ્રયત્ન કરવાનો છે. જો એ CF ના ખાનામાં એક્ઝેક્ટ હોય તો ઠીક, ના હોય તો એના પછી તરત આવતી સંખ્યા. તો અહીંયા 50 તો નથી દેખાતા, પણ 50 પછી તરત કઈ સંખ્યા આવે? 76. 76 ની સામેનો જે વર્ગ છે એ શું થઈ ગયો? આપણો મધ્યસ્થ વર્ગ. વર્ગ નક્કી થઈ ગયો એટલે આપણને ખબર છે એની સામે f, એક સ્ટેપ ઉપર CF એટલે કે આવૃત્તિ એની લેવાની છે અને સંચય આવૃત્તિ આગળના વર્ગની લેવાની. આટલું થઈ જાય એટલે આપણું કોષ્ટક રેડી. કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે સીધું સૂત્ર m બરાબર l પ્લસ n/2 ઓછા CF છેદમાં f ગુણ્યામાં h. સૂત્ર મૂકી દીધું. બરાબર છે. સૂત્રની અંદર હવે કિંમતો મૂકી દો. તો l ની કિંમત એટલે કે બહુલક મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગ અહીંયા કયો છે? 7. 7 થી 10 તો એની અધસીમા કેટલી થઈ ગઈ? 7. તો એ મૂકી દીધી. n/2 આપણે અહીંયા ઓલરેડી કરેલા છે 50. તો લખી દીધા. CF કેટલા લેવાના છે અહીંયા? 36. તો CF ની કિંમત લખી દીધી 36 છેદમાં f. f ની કિંમત કેટલી છે? 40. એ પણ મૂકી દીધી 40 ગુણ્યા h. h મતલબ વર્ગ લંબાઈ. તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 7 થી 10 મતલબ 3. તો ગુણ્યામાં 3. સાદુરૂપ આપીએ. 50 માંથી 36 ગયા કેટલા છે મિત્રો? 14 છેદમાં 40 ગુણ્યામાં 3. બરાબર. તો હવે સાદુરૂપમાં જે કંઈ પણ ઉઠતું હોય ઉડાડી જોઈએ. અહીંયા 7 * 2 = 20 * 40. હવે કે ઉડે છે? ના. તો અહીંયા 7 કરી 21 ના છેદમાં 20 એટલે કે 21 ને 20 વડે ભાગી દો. બરાબર છે. હવે ભાગાકાર કરી લઈએ આપણે. તો 21 ને 20 વડે ભાગીએ તો શું થશે? 20 * 20 એક કર્યો પોઈન્ટ મૂકી અહીંયા 0. બરાબર છે. હજુ ભાગ નથી ચાલતા તો ડબલ 0 અને આપણે કહેલું છે તમને કે ડબલ 0 મૂકીએ તો એક 0 ઉપર લઈ જવાનું. તો એક 0 અહીંયા ઉપર ગયો. બરાબર છે. હવે 20 * 5 = 100 તો થઈ ગયું 0 0. તો આપણો ભાગફળ કેટલો આવ્યો? 1.05. તો અહીંયા લખી લઈએ 7 વત્તા ભાગાકારનો જવાબ શું આવ્યો? 1.05.
સરવાળો કરીએ તો 7 + 1 પૂર્ણાંકની અંદર પૂર્ણાંક ઉમેરી દેશે અને પાછળની અપૂર્ણાંક કિંમત એમના એમ રહેશે કેમ કે અહીં કોઈ અપૂર્ણાંક કિંમત નથી. તો 7 + 1 એટલે 8 અને પાછળના 0.5 એમના એમ. તો આપણો જવાબ આવી ગયો 8.05. તો ખૂબ જ ઈઝી રીતે આપણે મધ્યસ્થ શોધી લેવાનો. આશા કરું છું કે તમને પણ હવે આ મેથડ સારી રીતે આવડી ગઈ છે. દરેક મિત્રો સાથે સાથે દાખલા કરતા રહેજો જેથી કરીને પ્રેક્ટિસ થતી રહે. જેટલો વધુ મહાવરો કરશો એટલું વધુ મેથ સારી રીતે આવડશે. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે શરૂ કરીએ મિત્રો સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 7 એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આપણે આ દાખલાનો મધ્યસ્થ શોધીશું. હવે તમને બધાને આની મેથડ આવડી ગઈ છે તો તમે લોકો પણ મારી સાથે સાથે દાખલો ગણતા રહેજો જેથી કરીને તમારે સાથે સાથે પ્રેક્ટિસ થતી રહે. ન ભાવે તો દરેક જે પણ વિડિયોમાં તકલીફ હોય વિડિયો ફરીથી ચલાવીને એક વખત જોઈ લેજો. તેમજ જો કોઈ મિત્રોને વિડિયો ક્વોલિટીની પ્રોબ્લેમ આવતી હોય તો વિડિયોને પોઝ કરી વિડિયો જ્યારે તમે શરૂ કરો એ વખતે વિડિયોને પોઝ કરીને ઉપર સેટિંગ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સેટિંગ બટન પર ક્લિક કર્યા બાદ ત્યાં પિક્ચર ક્વોલિટી પહેલો ક્વોલિટી કરીને એક ઓપ્શન આવશે. ક્વોલિટીની અંદર તમારે હાયર પિક્ચર ક્વોલિટી સિલેક્ટ કરવાનું રહેશે જેથી કરીને તમને વિડિયો વધુ સારી રીતે ક્લિયર રીતે દેખાશે. શરૂ કરીએ મિત્રો દાખલા નંબર 7. આપણે આનો મધ્યસ્થ શોધવાનો છે તો સૌથી પહેલું શું કામ કરીશું જે વર્ગ આપણે અહીં લખીએ 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 60 થી 65 65 થી 70 અને 70 થી 75. તો વર્ગ લખી લીધા. ત્યારબાદ જે સંખ્યા મતલબ શું આપણી આવૃત્તિ જે આવૃત્તિ આપી છે એ લખી લઈએ 2 3 8 6 6 3 અને 2. તેમજ રકમમાં આપણને કહેલું છે કે 30 વિદ્યાર્થીઓના વજનની માહિતી આપી છે. ન આપ્યો હોય તો આનું ટોટલ કરી લેવાનું કે પછી આપણી કુલ આવૃત્તિ એટલે કે n બરાબર કેટલા થઈ ગયા અહીંયા 30. આટલું થઈ જાય એટલે સીધું સંચય આવૃત્તિનું ખાનું. તો સંચય આવૃત્તિ આપણે લખીશું CF. એના માટે શું કરવાનું છે હવે તમને બધાને ખ્યાલ જ હશે. ફટાફટ ગણી શકો તમે. પહેલી કિંમત n ના n 2 તો 2 પછી 3 ને 2 5 8 ને 5 13 13 ને 6 19 19 ને 6 25 25 ને 3 28 અને 28 ને 2 30. તો આ રીતે સરળતાથી સંચય આવૃત્તિનું ખાનું ફટાફટ તૈયાર થઈ જશે. ધ્યાન રાખવાનું છે કે સંચય આવૃત્તિની છેલ્લી કિંમત એ કુલ આવૃત્તિ બરાબર આવવી જોઈએ. જો નહીં આવી હોય તો ટોટલની અંદર કંઈ ભૂલ હશે તો CF નું ખાનું તમારે ફરીથી એકવાર જોઈ લેવાનું રહેશે. બરાબર મિત્રો? આટલું થઈ જાય પછી આપણને ખ્યાલ છે હવે શું કરવાનું વર્ગ સિલેક્ટ કરવાનો અને વર્ગ સિલેક્ટ કરવા માટે આપણે શું કરીશું n/2 એટલે કે n ના કુલ આવૃત્તિના આધાર તો 30/2 એટલે કેટલા મળે 15. હવે આ જે 15 મળે એ સંચય આવૃત્તિના ખાનામાં શોધો. ન મળે તો એના પછી તરત આવતી સંખ્યા લેવાની. બરાબર? તો અહીંયા સંચય આવૃત્તિના ખાનામાં કે 15 દેખાતા નથી તો 15 પછી કઈ સંખ્યા આવે તરત 19. તો 19 ની સામેનો જે વર્ગ છે એ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. આ શું બની ગયો આપણો મધ્યસ્થ વર્ગ. અને મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો તો આપણને ખબર છે કે એના સામેની જે આવૃત્તિ જે આપણે ગણતરીમાં લેવાની સંચય આવૃત્તિ એના એક સ્ટેપ ઉપરની એટલે કે એક વર્ગ ઉપરની સંચય આવૃત્તિ આપણે ગણતરીમાં લેવાની. તો સામે f લખી દીધું એક સ્ટેપ ઉપર cf લખી દીધું. આટલું થઈ જાય એટલે કોષ્ટક આપણું તૈયાર. કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે સૂત્ર મૂકો m બરાબર l પ્લસ n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. બરાબર? હવે આની કિંમત મૂકીશું l એટલે કે બહુલક વર્ગ મધ્યસ્થ વર્ગની અધાસીમા. તો મધ્યસ્થ વર્ગની અધાસીમા અહીંયા કેટલી છે 55. તો એની કિંમત મૂકીએ 55 પ્લસ n/2 અહીંયા કેટલા છે 15 તો એ લખી દીધા ઓછા cf અહીંયા કેટલી કિંમત 13 મૂકી છેદમાં f ની કિંમત કેટલી છે 6 તો એ લખી ગુણ્યામાં h મતલબ વર્ગ લંબાઈ. તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 55 થી 60 એટલે 5. તો એની કિંમત મૂકી દીધી 5. સાદું કાપીએ તો 55 અહીંયા 15 માંથી 13 ગયા તો કેટલા છે 2
છેદમાં 6 ગુણ્યામાં 5 ભાગ ઉડાડીએ તો 3 દુ 6 તો અહીંયા શું બાકી રહ્યું 55 + 5 ના છેદમાં 3 હવે 5 ને 3 હવે ભાગી દો ભાગાકાર કરી દે અહીં મિત્રો ઘણા મિત્રો ભાગાકાર લેવામાં ઉલટસુલટ કરે છે અહીંયા 5 ભાગ્યા 3 એટલે 5 અંદર 3 બાદ એ બાબતનું ધ્યાન રાખવાનું તો પહેલો ભાગ ચલાવીએ 3 * 3 2 બચ્યા ભાગ નથી ચાલતો પોઈન્ટ મૂકી 0 તો 6 તરી 18 કેટલા રહ્યા 2 0 ફરીથી 6 તરી 18 આપણે 2 પોઈન્ટ સુધી જવું છે તો 1.66 જેવો એનો જવાબ આવશે તો 55 વત્તા 1.66 તો સરવાળો કરીએ તો 55 અને 1 કેટલા થયા 56 અને 56 પાછળના પોઈન્ટ 66 એમના એમ તો 56.66 એ થઈ ગયો આપણા દાખલાનો જવાબ એટલે કે આપણો મધ્યસ્થ તો આ ખૂબ જ ઈઝી રીતે તમે મધ્યસ્થના દાખલા હવે ગણી શકતા છો વધુ પ્રેક્ટિસ કરશો તો તમને વધુ રીત સારી રીતે ફાવી જશે પ્લસ તમારી એક્યુરેસી વધશે એક્યુરેસીની સાથે સાથે તમે ખૂબ ઝડપથી સ્પીડમાં પણ દાખલા ગણી શકશો એટલે વિડિયો ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી ચલાવીને સાથે સાથે પ્રેક્ટિસ કરીને જાતે દાખલા ગણવાનો પ્રયત્ન પણ કરતા રહેજો જેથી કરીને તમારી પકડ એના ઉપર સારી બની શકે આંકડાશાસ્ત્ર પ્રકરણ પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે તો એના ઉપર ખાસ ધ્યાન આપજો ખાસ તમે તેની પ્રેક્ટિસ કરતા રહેજો આશા કરું છું કે વિડિયોની માહિતી જેટલા પણ વિડિયો મૂક્યા છે તમને સારા લાગ્યા હશે તો દરેક મિત્રો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં કોમેન્ટ્સ કરતા રહેજો અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો પણ લખજો અને આ મિત્રો બીજા મિત્રો સાથે પણ વિડિયોને શેર કરતા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત